અમરેલી જિલ્લાના બાબરા ખાતે એન્ટી કરપ્શન બ્યુરોએ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી બાબરા નગરપાલિકાના જુનિયર ક્લાર્કને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. જન્મ તારીખનો દાખલો કાઢી અપાવવાને બહાને લાંચ માંગવામાં આવી હોવાનો આરોપ છે. અમરેલી એસીબીને બાબરા નગરપાલિકામાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક અને ઇન્ચાર્જ સબ રજિસ્ટ્રાર જન્મ મરણ નનુભાઈ મોમૈયાભાઈ ગમારા વિરુદ્ધ લાંચ માંગવાની ફરિયાદ મળી હતી. ફરિયાદ મુજબ ફરિયાદીના મિત્રની દીકરીનો જન્મ તારીખનો દાખલો કાઢી આપવા બદલ આરોપીએ ₹5,000ની લાંચની માંગણી કરી હતી. બાદમાં રકજગને અંતે ₹4,000 લેવાનું નક્કી કરવામાં આવ્યો હતો. લાંચની રકમ આપવા ઈચ્છા ન ધરાવતા જાગૃત નાગરિકે અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એસીબીની ટીમે બાબરા બાયપાસ નજીક આવેલી ઠાકરધની હોટલ ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી નનુભાઈ ગમારાએ ફરિયાદ સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹4,000ની લાંચની માંગણી કરી અને સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતાની સાથે જ એસીબીની ટીમે આરોપીને રંગે હાથ ઝડપી પાડી તેની પાસેથી ₹4,000ની રકમ કબજે કરી હતી. આ સમગ્ર કામગીરી અમરેલી એસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર TS રિઝવીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. હાલ આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આપુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, બાબરા, અમરેલી.